હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો ગાઈઝ, આપણે ઘણા દિવસથી વિચારતા હતા કે આપણે નવું એક વાયરલેસ માઇક્રોફોન લાવી દઈએ, પણ ફાઇનલી આપણે ઓનલાઈન માઇક્રોફોન મંગાવી લીધું છે. કે જે આપણે બ્લોગ બનાવતા હતા એમાં બહુ તકલીફ પડતી કારણ કે અવાજની ક્લિયરિટી નથી આવતી, દૂરથી વોઇસ ક્લિયર નહોતું થતું. એટલા માટે આપણે નવું જ માઇક્રોફોન લઈ લીધું છે. તે ગાઈઝ, આપણે ચલો એનું અનબોક્સિંગ કરીએ. જો ગાઈઝ, તમે જોઈ શકો રેડી છો, આ છે આપણે રેડર કંપનીનું આપણે ટેમ્પરરી હાલ હમણાં મંગાવી લીધું છે. પછી આપણે થોડા કોસ્ટલી મંગાવી લઈએ કે હાલ ટેમ્પરરી મંગાવ્યું છે. ચલો આપણે એનું અનબોક્સિંગ કરીએ. આપણે ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. તો ગાઈઝ, આમાં છે ને બે માઇક્રોફોન આપી દીધા છે. આ બે માઇક્રોફોન છે અને આ છે એની કેબલ છે. તો આ જે કેબલ આપણે એમાં મોબાઈલમાં સેટઅપ થઈ જાય, ડાયરેક્ટ સીધું લગાવી દેવાનું. એટલે અને આ બે છે સ્પીકર, આપણે હાથમાં રાખો તો બી, અને એ ગળે લગાવી દો, કાં તો શર્ટ ઉપર લગાવી દો તો બી ચાલે. અને આનાથી ક્લિયર અવાજ આવતો હોય છે. તો ગાઈઝ, તમારે પણ જો કદાચ વ્લોગ બનાવતા હોય, વિડીયો શૂટ કરતા હોય, તો તમે આવા સ્પીકર લઈ લો તો તમારે ક્લિયરિટી અવાજ આવતા હોય છે. અને એનાથી ગાઈઝ આપણને છે ને એક ચાર્જર પિન આપી છે, જે તમારે ચાર્જિંગ કરવાની હોય છે પિન. અને આ જે એક યુએસબી નાની આપેલી છે, જે આઈફોનમાં બી તમે સેટ કરી શકો છો. તો કદાચ તમારે કદાચ આઈફોનમાં આ ડાયરેક્ટ સેટ નહીં થતું હોતું, પણ આઈફોનમાં આ સેટિંગ થઈ જતું હશે, એન્ડ્રોઈડ ફોનમાં. તો ગાઈઝ, આ હતું અમારું નવું મસ્ત માઇક્રોફોન આવી ગયું છે. હવે આપણે દરેક વ્લોગ્સ બનાવી એમાં આપણે ઓનો ઉપયોગ કરશું. તો ગાઈઝ, આવું વ્લોગ અમે રેગ્યુલર બનાવશું. તો જય માતાજી.